वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपते नमः। ओम शारदाय नमः। शांतकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुमुल्लङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोत्मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। श्री एकलिंग जी महादेवनी जय। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण ना अरण्य कांड નું પ્રકરણ 43 સુવર્ણમૃગ। સુવર્ણમૃગને જોતા જ સીતાજીના આનંદનો પાર ન રહ્યો। પ્રસન્નતાથી તેઓ નાચી ઉઠ્યા। તેમણે સાદ દીધો, આર્યપુત્ર આવો, અહીં આવો, ઝટ આવો, આ અદ્ભુત પ્રાણીને નિહાળો। સીતાનો સાદ સાંભળી રામ અને લક્ષ્મણ પર્ણકુટીમાંથી બહાર આવ્યા। સુવર્ણમૃગને જોતા જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજા સામે વિસ્મયથી જોઈ રહ્યા। થોડી વાર મૃગ જોઈને રામ બોલ્યા, ભાઈ લક્ષ્મણ, આ કેવો નવતર મૃગ! આવો સુવર્ણ મૃગ તો અત્યાર સુધી મેં જોયો નથી કે જાણ્યો પણ નથી। એટલામાં સીતાજી બોલી ઉઠ્યા, જુઓ જુઓ, મૃગના સોનેરી દેહમાં રૂપેરી ટીપકીઓ કેવી જગારા મારે છે, જાણે આકાશના તારા ન હોય। રામે પણ સીતાજીની સાથે મૃગનું મનોહર રૂપ જોવા માંડ્યું। તેમણે લક્ષ્મણની સામે જોઈને કહ્યું, લક્ષ્મણ, જોયો મૃગ કેવો અપૂર્વ અને અનુપમ છે, તેનું દેહલાલિત્ય તો જો, તેની વળાંક લેતી મનોહર ગ્રીવા કેવી કમનીય લાગે છે। લક્ષ્મણ મૃગ સામે જોઈને ઊંડા વિચારમાં ઉતરી ગયો। એકવાર તે વનમાં મૃગયા રમવા ગયેલો ત્યારે તેણે એક માયાવી મૃગ જોયેલો। આ મૃગ આખેટકને છેતરી દોરણમાં લઈ જતો। આખેટક બરાબર જાળીમાં ફસાય ત્યારે તે મૃગ રૂપ ત્યજી રાક્ષસ બનીને આખેટને ખાઈ જતો। આ વાત તેણે રામ અને સીતાજીને કહી, પરંતુ સીતાજીએ આ વાતને મહત્વ ના આપ્યું। તેમણે સહજ ભાવે કહ્યું, ભાઈ, એ વાતમાં મને કંઈ તથ્ય લાગતું નથી। તમે બધી વાત છોડી દો, જાઓ આ મૃગને પકડી લાવો, હું તેને પાડીશ
આવું અદ્ભુત પ્રાણી પંચવટીમાં હોય તો પંચવટી પણ શોભી ઉઠે. સીતાને મૃગની બરાબર અડ લાગી હતી. અત્યારે તે મૃગને મેળવવા તલપાપડ થઈ રહ્યા હતા. તેમનું સમગ્ર ધ્યાન મૃગમાં જ પરોવાયેલું હતું. મૃગ સીતાની મનોદશા પારખીને વધારે ને વધારે છલાંગો મારે. વૃક્ષોની કુપ્પળો ખાય તો ઘડીકમાં કૂણું કૂણું ઘાસ ખાય. પાસે આવે તો ઘડીકમાં છલંગ મારી દૂર નાસી જાય. મૃગ પાસે આવતા તેના દેહમાંથી નીકળેલી સુગંધથી વાતાવરણ ભગભગી ઉઠે. રૂપ રંગ અને સુગંધ બધું જ આ મૃગમાં હતું. તેણે ફરી લક્ષ્મણને સંબોધીને કહ્યું, ભાઈ જાવ ને ગમે તે રીતે આ મૃગને પકડી લાવો. હું તેને મારી પાસે જ રાખીશ. તેને ખવડાવવા પીવડાવવાની ચિંતા તમારે કરવાની જરૂર નથી. હું જ તેનું લાલન પાલન કરીશ. સીતાની વાત સાંભળી ન સાંભળી કરી લક્ષ્મણે કઈ ઉત્તર આપ્યો નહીં. લક્ષ્મણની ઉપેક્ષા વૃત્તિ કરી જઈને સીતાએ રામને કહ્યું, આર્ય પુત્ર, તમે મારા માટે આટલું નહીં કરો. તમે જાઓ, આ મૃગ નાસી જશે તો આવો મૃગ સુવર્ણ ધરતી પર બીજો મળવો અસંભવ છે. જુઓ, બરાબર જુઓ, તેના રૂપરંગ કેવા અદ્ભુત છે. આપણે વનવાસ પૂરો કરીને અયોધ્યા જઈશું તો ત્યાં પણ આ મૃગને સાથે લઈ જઈશું. મૃગને જોતા જ ભરત અને શત્રુઘ્ન પ્રસન્ન થઈ જશે. આખી અયોધ્યા નગરી તેને જોવા ઉમટશે અને આશ્ચર્યથી ઘેરી બની જશે. જાઓ, વિલંબ ન કરો, નહીં તો આ મૃગ નાસી જશે. સીતાની વારંવાર વિનંતીથી રામ વ્યાકુળ થયા. તેમને લાગ્યું કે સીતા કોઈ રીતે માને તેમ નથી. હવે તેની વધુ ઉપેક્ષા તે સહન કરી શકશે નહીં. પત્નીની ઈચ્છા પતિએ પૂરી કરવી એ પણ પતિનો ધર્મ છે. રામે કહ્યું, આર્ય, મૃગ બહુ ચંચળ છે. કદાચ ન પકડાય અને નાસી જાય તો મને ઉપાલંબ આપશો નહીં. સીતાજી બોલી ઉઠી, આર્ય, એવું ન કહો. મૃગ તો જીવતો ન પકડાય તો તેને મારીને પણ મારી પાસે લાવો. હું એનું મૃગચર્મ પહેરીને આનંદ માણીશ. હવે મને વધુ વાર ન ટટડાવો. રામે વિચાર્યું, સીતા જીવનમાં પહેલી વાર જ આટલી આજીજી કરી રહી છે. હવે એની વધુ ઉપેક્ષા કરી દુઃખી કરવી ઇષ્ટ નથી. એની ઉત્કટ અભિલાષાઓનો આદર કરવો જ રહ્યો. કદાચ લક્ષ્મણની શંકા સાચી હોય અને સુવર્ણ મૃગના રૂપમાં કોઈ માયાવી રાક્ષસ હોય તો પણ રાક્ષસને હત્યા કરવી એ ક્ષત્રિય ધર્મ છે. મારું કર્તવ્ય છે. મૃગને જીવતો કે મરેલો પકડી લાવવાથી સીતાજીની મનોકામના પૂર્ણ થશે. તેમણે લક્ષ્મણને કહ્યું, ભાઈ લાવ મારું ધનુષ અને નિશંગ. લક્ષ્મણની રામને જવા દેવાની જરા કઈ ઈચ્છા ન હતી, પણ રામ આજ્ઞાની અવજ્ઞા કરી શક્યો નહીં. તેને અનિચ્છાએ ધનુષ્યને બાણનો ભાથો રામના હાથમાં આપ્યો. ધનુષ્ય હાથમાં લઈ બાણનો ભાથો ખભે પર આવી રામે કહ્યું, લક્ષ્મણ, જોજે, સંભાળજે. સીતાને જરા પણ વિખૂટી મૂકીશ નહીં. સાવધ રહીને તેનું રક્ષણ કરજે. મારી ચિંતા કરીશ નહીં. તારી ધારણા પ્રમાણે મૃગ કદાચ માયાવી રાક્ષસ હોય તો પણ શું? જેમ અગત્ય આતાપી વાતાપીના હાલ કર્યા હતા તેમ હું આ રાક્ષસને બરાબર પાઠ ભણાવીશ. મૃગ હોય કે રાક્ષસ હોય, હું તેને ઘડીકમાં પકડી લાવું છું. તું સાવધ રહેજે. સીતાનું ધ્યાન રાખજે. આમ કહી રામ મૃગ પકડવા ચાલવા માંડ્યા. રામને પોતાની પાસે આવતા જોઈ મૃગ કૂદકો મારી થોડોક આગળ દોડ્યો. મૃગને દોડતો જોઈ રામ પણ તેને પકડવા દોટ મૂકી. મૃગ ઊંચા ઊંચા વૃક્ષોની આડસમાં આમ તેમ દોડવા છુપાવા લાગ્યો. રામ પણ વૃક્ષોની ઓથે તેને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. મૃગ ઘડીકમાં ઉભો રહે અને રામ પાસે આવતા છાતી બરાબર પગ ઉછાળી છલાંગો મારતો દોડી જાય. ઘડીકમાં વૃક્ષના થડ પાછળ તો ઘડીકમાં ગાઢ જાળીમાં સંતાય. વળી પાછા રામને આગળ દોડાવા ઉભો રહી અણિયાળા કાન હલાવે. મૃગ વિવિધ ચેષ્ટા કરી રામને લોભાવતો દોડાવતો પંચવટી આશ્રમથી થોડી દૂર વૃક્ષોની ગટામાં લઈ ગયો. રામને લાગ્યું કે મૃગને જીવતો પકડવાની ચેષ્ટા કરવી વ્યર્થ છે. તેથી તેમણે બાથામાંથી સૂર્યકિરણ જેવું તેજસ્વી બાણ કાઢી ધનુષ્ય પર ચડાવ્યું. મૃગ સામે સરસંધાન કરી કાન સુધી પણજ ખેંચી જોરથી માર્યું. બાણ વાગતા જ મૃગ તાણ જેટલો ઊંચો ઉછળી આર્તનાદ કરતો ભૂમિ પર જોરથી પટકાઈ પડ્યો. ઘડીકમાં ગવાયેલા મૃગના દેહમાંથી મુક્ત થયેલો માયાવી મારી છે
રામના જેવો સાદ કાઢી કરુણ પ્રકાર કર્યો, હે સીતા, હે લક્ષ્મણ. રામ સમજી ગયા કે લક્ષ્મણની શંકા છાતી હતી. લોહીથી ખરડાયેલા મારીચને જોતા જ રામ ચેતી ગયા. તેમને થયું, આ રાક્ષસે મારા જેવા સાથી પુકાર પાડ્યો, તેથી સીતા બ્રહ્મમાં પડી જશે. પરંતુ તત્કાલ તેમને થયું, એમ સીતા ભોળવાય તેવી નથી. વળી મારો પરાક્રમી ભાઈ લક્ષ્મણ તેની પાસે છે. પછી તેને ભય કે ચિંતા શાના? ખાલી હાથે પંચવટી જવા કરતા એકાદ બીજો મૃગ મારીને લઈ જવો, જેથી ભોજનની ચિંતા ટળી જાય. એમ વિચારી રામ બીજો મૃગ શોધવા લાગ્યા. અહીં પંચવટીમાં હે સીતા, હે લક્ષ્મણનો રામનો પુકાર સાંભળતા સીતા કંપી ગયા. તેમનો આખો દેહ થરથરવા લાગ્યો. તેમણે લક્ષ્મણને કહ્યું, ભાઈ ઝટ કરો, તમારા ભાઈ પાસે દોડી જાઓ. તેમણે મારા અને તમારા નામનો પોકાર પાડ્યો છે. મને તેમાં કોઈ અનિષ્ટ સર્જાયું હોય તેમ લાગે છે. જટ જાઓ, વિલંબ ન કરો, તમારા ભાઈને સહાય કરો. લક્ષ્મણ બુદ્ધિમાન હતો. તેને વિચાર કર્યો, અવશ્ય કોઈ રાક્ષસનું કાવતરું છે. રાક્ષસોની કુટિલતાથી તે પરિચિત હતો. ઉપરાંત રામનો આદેશ સીતાની રક્ષા માટે અહીં જ રહેવાનો હતો. એટલે તે મૌન ધારીને ઉભો રહ્યો. તે ત્યાંથી જરા પણ ખસવા માંગતો ન હતો. લક્ષ્મણની આડિયલ પેઠે મુખ ઉભો રહેલો જોઈ સીતા અકળાઈ ગયા. તે વિવળ બની કપાળે હાથ કૂટી તીવ્ર સાદે બોલ્યા, હે સુમિત્રાનંદન, તમે તમારા ભાઈ સંકટમાં પડ્યા છે, છતાં તેમની સહાય માટે દોડી જવાનું છોડ્યું અહીં ઉભા કેમ છો? તમે તમારા ભાઈના શત્રુ લાગો છો. અત્યાર સુધી આજ્ઞા પાલન, રામ ભક્તિ એ તમારો પાકો ડોળ હતો. આવા કઠણ હૃદયના હું તમને ધારતી ન હતી. મને લાગે છે કે તમે તમારા ભાઈના છુપા શત્રુ છો. તમારી દુષ્ટ મનોકામના હું સમજુ છું. જો રામનું મૃત્યુ થાય તો તમે મારો હાથ ગ્રહણ કરો. મને મેળવવા માટે જ તમારામાં આવી કુબુદ્ધિ ઉત્પન્ન થઈ છે. તમારા ભાઈ માટે તમારામાં સ્નેહ તો એક અંશ પણ જોતી નથી. તમે મને સાધારણ શ્રી માનતા નહીં. તમારા ભાઈનું મૃત્યુ થતા હું એક ક્ષણ માત્ર પણ જીવવાની નથી. સીતાની વાણીમાં શબ્દ વિસ્તરતું હતું. આ વિશે લક્ષ્મણ માટે અસહ્ય થઈ પડ્યું. તેનું કોમળ હૃદય કઠોર શબ્દોથી ભેદાઈ ગયું. સીતાના વાક્યો સાંભળી લક્ષ્મણ ધ્રુજી ગયો. તેનું શરીર કંપવા લાગ્યું. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સજલ નેત્રે કહેવા લાગ્યો, માતા વૈદેહી, તમે રામના મૃત્યુનો વિચાર પણ મનમાં ન લાવો. રામનો પરાભવ કરવો તે ત્રિલોકમાં કોઈના માટે સમર્થ નથી. રામના પ્રબળ બાહુ પર વિશ્વાસ રાખો. તેમનો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. આ ભયંકર વનમાં તમને એકલા મૂકીને હું ક્યાંય જવાનો નથી. તમારો રક્ષાભાર મારે માથે છે. અશુભ શબ્દો તમને શોભતા નથી. તમે મનમાં શંકા કે ભય રાખશો નહીં. રામ સત્વરે પાછા આવી જશે. મેં જે સાંભળ્યું છે તે રામનો સ્વર નથી. રામના જેવો લાગે એવો કોઈ માયાવી સ્વર કાઢ્યો છે. રામની આજ્ઞાનું હું ઉલ્લંઘન નહીં કરું. સીતા અને લક્ષ્મણના એક એક શબ્દમાં પાપની ગંધ આવતી હતી. તે કોમળતા તજી કઠોર બની ક્રોધથી લાલ નેત્રો કરી આવેશમાં બોલી, દુષ્ટ અનાર્ય, મારા પતિનો નિષ્ઠાય એમાં જ તું રાજી છે. તું તારી કામવાસના દબાવી રાખી તે સંતોષવા માટે જ મારી પાછળ વનમાં આવ્યો છે. તને ભરતે વેર વાળવાતો નથી મોકલ્યો ને. કુલાંગાર, એટલું સ્મરણમાં રાખજે કે હું કદાપી તારા હાથમાં આવવાની નથી. ગુણવંત રામની પાછળ હું પણ પ્રાણ ત્યાગ કરીશ. સીતાના અદમ વચનો સાંભળી લક્ષ્મણ ખેદ પામી બે હાથ જોડી બોલ્યો, માતા, માતા, તમે આ શું બોલી રહ્યા છો? અરે, હું તમને શું ઉત્તર આપું? આવા હલકટ વાક્યો બોલી તમે સ્ત્રી સ્વભાવનું પ્રદર્શન કરો છો. આવા વાક્યો મને અસહ્ય લાગે છે. નારાજ બાણ જેવા તીક્ષ્ણ વાક્યો મારા હૃદયને ભેદી નાખે છે. આમ કહી નિશ્વાસ મૂકી લક્ષ્મણ ફરી બોલ્યો, હે વન દેવતાઓ, પંચ મહાભૂતો, પ્રકૃતિ, તમે સીતાજીના વચનના સાક્ષી રહેજો. માતા, તમારો સંદેહ ખોટો છે. કટુવાણી બોલી તમે મને દુસ્સહ પ્રહાર કરી રહ્યા છો. તમારી જીભ આવા શબ્દ બોલી શકે છે તેની મને નવાઈ લાગે છે. તમારા અંગારા જેવા વાક્યો મને બાળી રહ્યા છે. તમારા પવિત્ર દેહમાં અપવિત્ર વિચારો કેમ આવે છે? મને લાગે છે કે આજે આપણું કંઈક
અનિષ્ટ થવાનું છે. અરે આ હું શું સાંભળું છું? શું આ દુર્ભાગ્યનો સંકેત છે? અવશ્ય આ કોઈ ભાવિ આપત્તિની એધાણી હશે. આવા વિચારો કરતા લક્ષ્મણ ધ્રુજી ઉઠ્યો તો વિષાદ ભર્યા સ્વરે હાથ જોડીને બોલ્યો, માતા તમે સાવધ રહેજો. રાઘવના આદેશની અવગણના કરી તમારો આદેશ માથે ચડાવું છું. તમને એકલા મૂકીને જાઉં છું. તમે સંકટ મુક્ત અને સુરક્ષિત રહો. વન દેવતા વિશ્વદેવો તમારી રક્ષા કરો. માતા જતા મને ભય ઉત્પન્ન થાય છે. અશુભની ધાણીઓ વર્તાય છે. પાછો આવીને હું તમને જોઈ શકીશ ખરો? તમને અને રામને સજોડે મળી શકીશ ખરો? કારણે કોણ મિથ્યા કરી શકે? હું અનિચ્છાએ જાઉં છું. રામની સહાય કરવા જાઉં છું. આમ કહી લક્ષ્મણ ચાલ્યો. તે ડગલે પગલે વળીને સીતાજી સામે જોતો ચાલવા લાગ્યો. સીતાજી દેખાતા બંધ થયા. જે દિશાથી સાદ આવતો હતો તે દિશાએ જવા તે દોડવા લાગ્યો. દોડતા પણ સીતાજીના ક્રૂર, કઠોર અને કનિષ્ઠ શબ્દો તેને સાંભળ્યા. જે ભાઈ માટે મેં સર્વસ્વ સાથે પત્નીનો પણ ત્યાગ કર્યો હતો, તે ભાઈનું હું મૃત્યુ ઈચ્છું છું. આવી કલ્પના સીતાજીને કેમ આવી હશે? આ બધા વિચારો તજી દઈ તેણે વધુ ઝડપથી દોટ મૂકી અને શ્રી રામના અવાજની દિશા તરફ દોડવા લાગ્યો. ઇતિ શ્રી આદિકવિ મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણના અરણ્યકાંડનું પ્રકરણ 43 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ શ્રી હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા.